મહેશભાઈ, એ વખતનું કામ મુશ્કેલ એટલા માટે હતું કે આપણે પરિવર્તન ઉપર ઊભા હતા. 47-48 દેશમાં બદલાઈ રહ્યું હતું. ઘરશાળામાં પણ મૂળશંકરભાઈ, બુચભાઈ, ગૌરીભાઈ એ બધા જે ટ્રેડિશન મૂકીને ગયા, અને તમે બધા યંગસ્ટર્સ, એટલે તમે જેમ કહ્યું કે વિદ્યાર્થીની જ ઉંમરના તમે હતા અને તમારી આખી ટીમ, તો એ જે પરિવર્તન થયું એની વચ્ચે તમને કેવું લાગ્યું? કેવી રીતે તમે એને મેનેજ કરી શક્યા? મેનેજ કરવું આકરું હતું, કારણ કે ટ્રેડિશન રઘુભાઈથી શરૂ કરો. રઘુભાઈ નાયક પહેલાં પ્રિન્સિપલ, પછી બુજભાઈ, મૂળશંકરભાઈ, આ તો બધી મહાન વ્યક્તિઓ હતી. અમે તો કાંઈ નથી એની પાસે. એટલે શરૂઆતમાં બીક પણ લાગતી કે આ બધી પ્રણાલિકાઓ છે આપણે કેમ જાળવી શકશું. પણ એક ખ્યાલ આવી ગયો કે આપણામાં આ બધા મહાપુરુષો જેવી તાકાત ન હોય તો ટીમ ઊભી કરીને આપણે આપણી રીતે કામ કરવું, અને એ પરિવર્તનો કરવા માટે ટીમ જે હતી શિક્ષકોની, એનો સાથ મળ્યો. ત્યારે સિનિયોરિટી જેવું તો હતું નહીં, બાકી હું તો પ્રિન્સિપલ કોઈ દી ન થાય, એટલે સિનિયોરિટી નહોતી કંઈ. પણ છતાંય જે ટીમનો સહકાર મળ્યો, એટલે એ પરિવર્તનમાં આ લોકો મહાન વ્યક્તિઓ હતી. મારે માટે એક ટીમ તરીકે કામ કરીને જે કાંઈ મેળવ્યું તે મેળવ્યું. અને અમારે એકેડેમિક સાઈડ ઉપર પણ એટલો જ ભાર જેટલો પ્રવૃત્તિઓ ઉપર એટલો અપાતો હતો. અને અમારે હરભાઈ સાથે બહુ મજા આવતી. રિઝલ્ટ આવે એટલે હું ફોન કરું, બપોરે ચાલે ગયા હોય કે 90% રિઝલ્ટ છે, 95% છે, વગેરે વગેરે. એકવાર મેં ફોન ન કર્યો એટલે હરભાઈનો ફોન આવ્યો કે મહેરબાન આ વખતે મોડું લાગે છે, કાંઈ રિઝલ્ટ ખરાબ આવ્યું લાગે છે. હું ના 95% આવ્યું, પણ મારે તમને આજે નહોતું કહેવું. હવે કોઈ તમારે એને બોસ તો કેમ કહી શકાય સંસ્થાના પ્રમુખને આવવાને. એટલે આટલા બધા સંબંધો હતા. એટલે મને જે છૂટ મળી સુધાકરભાઈ આ કામ કરવાની નવા વાતાવરણમાં, અને આટલા બધા પુરોગામીઓ સારા હોવા છતાંય, તો એ વાતાવરણ એ મુખ્ય વસ્તુ હતી. અમે તો બધા ઠીક હતા, કામ કરી ગયા બધા, અને એને લીધે આ થોડી સફળતા મળી. હું તો એ વખતે નિશાળ પૂરી કરીને બહાર નીકળી ગયો હતો, પણ એક છાપ મનમાં એવી હતી કે અહીંયા જૂના શિક્ષકોની પરંપરા, હરભાઈને એમના વિચારો, તમારી યંગ ટીમ, અને એ બધા ઉપરાંત ઇન એબ્સેન્શિયા મેનેજમેન્ટ, એટલે રઘુભાઈ કે જશીબેન કે એ અહીંયા નહોતા છતાં પણ અહીંયા એમની ઘણી બધી અસર હતી. એને તમે કેવી રીતે પહોંચી વળ્યા? પહોંચી વળવા માટે તો કે ચર્ચાઓ ઘણી વાર થતી, મેથડ જુદી હતી, પણ રઘુભાઈમાં એક ખૂબી મોટી હતી કે તમારી સાથે આર્ગ્યુમેન્ટ થાય. ઘણીવાર આર્ગ્યુમેન્ટ થઈ બધી કે આમ નહીં ને આમ. એમાં ખરેખર જુઓ તો હરભાઈની પદ્ધતિ અને રઘુભાઈની પદ્ધતિમાં થોડો ફેર હતો. અમે બધા હરભાઈના ફોલોઅર્સ. પણ રઘુભાઈની એક ખૂબી હતી કે જે વસ્તુ એમને યોગ્ય લાગે તો તરત સ્વીકારી લે. એટલે જસીબેન તો મારા મિત્ર જેવા ને વડીલ મિત્ર, એટલે મને એમાં કોઈ તકલીફ પડી નથી. એ લોકો આવતા કોઈ વાર, પણ મને એમાં કોઈ જાતની તકલીફ નથી પડી. આર્ગ્યુમેન્ટ થાય એ તો થવી જ જોઈએ, નહીંતર તો કોઈ મજા જ ના આવે એમાં કામ કરવાની. પણ એમાં કોઈ મને તકલીફ પડી નથી એવી. એમ થયું કે ઘરશાળામાં આ વેણ તો ચાલ્યા જ કર્યું છે શિક્ષકો વિદ્યાર્થીઓનું, અને એ રીતે ટ્રેડિશન. હવે મહેશભાઈ, એક જ વાત પૂછવી છે. તમે એક વખત નિર્ણાયક હતા, તમે વડીલ હતા, તમે શિક્ષક હતા. આજે તમારા બાળકો આગળ આવીને પોતે નિર્ણાયકની પોઝિશનમાં આવી ગયા છે. તો આ પરિસ્થિતિમાં, અને તમે આજે અહીંયાને બદલે અમેરિકામાં રહો છો, તો ત્યાંનું પણ વાતાવરણ જુદું હોય, તો તમે આ બંનેને એકસાથે કઈ રીતે સંભાળી શકો છો? એક વાત. અને બીજું, જયા ગૌરીના ગયા પછી તમને એકલતા લાગતી હશે, તો એ તમે કેવી રીતે સંભાળી શકો છો? એને માટે જવાબદાર બે પરિબળો છે. એક તો મારા પુત્રો અને પુત્રવધુ. એમણે મને સંભાળ્યો ન હોત તો હું ક્યારનો પાછો આવી ગયો હોત. મારો મોટો દીકરો હાજર છે અહીંયા નિષેધનો. એટલે આ પહેલી વાત. છતાં સૌના કામમાં હોય, એકલતા લાગે, તમારું સંપૂર્ણ ધ્યાન રાખે, છતાં એકલતા તો સુધાકરભાઈ તમને અનુભવ છે,
એટલે મારે એમાં કંઈ કહેવાનું નથી. ભાનુબેન હમણાં જ ગયા થોડા વખત પહેલાં જ. તો એકલતામાં નવો ચીલો મળ્યો, એક કોમ્પ્યુટર હાથમાં આવી ગયું, ઇન્ટરનેટ હાથમાં આવી ગઈ, અને કોઈ ક્લાસ એટેન્ડ કર્યા વગર બધું શીખ્યો. કોઈ મારા પુત્રોએ શીખ્યું, મારા પૌત્ર પૌત્રીએ શીખ્યું. એને પૂછ્યું ત્યારે દાદા એટલી ખબર નથી, આમથી આમ આમ. બેન મારે ભાઈ તમે મને સમજાવો, હું આમાં સમજતો ને, તમે આમ ફટફટ કરી જાઓ, એ તમે કર્યું, મારું શું. એમ કરતાં કરતાં ઇન્ટરનેટમાં સારો એવો મારો સમય પાસ થાય છે. અને એને લીધે જેને કહેવાય વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ, ભરતભાઈને હું 2 કે 3 વાર મળીશ. બીજા કેટલાય છે કે જેમને કદાચ કોઈ દી નહીં મળું. કનકભાઈ રાવળ, રવિભાઈના પુત્ર, વારંવાર અમારે ફોનથી ચર્ચાઓ થાય, ઈમેલથી આપલે થાય, પણ ખબર નથી કોઈ દી મળશું કે નહીં. એટલે એવા બીજા ગ્રુપમાં પણ હું છું, અને કોઈ વાર મળી જાય. પણ મને એક સુખદ અનુભવ એ થયેલો, હું ગઈ વખતે જ્યારે અહીંયા આવ્યો ત્યારે અમારે એક મ્યુઝિકલ ગ્રુપ ચાલે છે, એમાં હું એનો મેમ્બર થયો. પહેલાં તો મેં મારી એજ ન જણાવી, કારણ કે કોઈ માને નહીં ને કે 80 વર્ષનો 79 વર્ષનો ડોસો આ બધા જુવાનીઓ સાથે કેમ અહીંયા આવે. એટલે પહેલાં તો કોઈ માન્યું નહીં. પણ એમાં થયું શું કે એક બેન આવી રિઝુટા નામની, એ લોકોએ સવાલ કર્યો કે રિઝુટા નામ કેવું છે. એટલે મને ખ્યાલ આવે કે મારી એક દીકરીનું નામ, પૌત્રીનું નામ છે રુજુ. એટલે મેં કીધું રુજુતામાંથી રિઝુટા થયો હોવું જોઈએ. એટલે આ મેં લખાઈ ગયું મારાથી કે મારી ગ્રેન્ડ ડોટરનું આ નામ છે, એટલે કદાચ આ બેનનું આવી રીતે નામ પડ્યું હશે. એ વખતે એક ક્રિએટિવ પહેલાંમાં હતા સારેગામા ગ્રુપમાં, એ બેન આ રિઝુટા હતા. એ પછી તો ઘણું ફેર્યું, હજી એક સરસ કામ કરે છે. તો લોકોને ખબર પડી. એટલે એકવાર પાર્થિવ ગોયલ અને શ્રેયા ઘોષાલનો પ્રોગ્રામ હતો, એમાં એ લોકોને એમ થયું કે આ ડોસો કોણ છે, મળ્યો તો ખરા કે. એટલે અમે 5-7 જણ મળ્યા, પાર્થિવ સાથે મળ્યા, અને પછી ખબર પડી. તો આ બધા વર્ચ્યુઅલમાંથી રિયલ ફ્રેન્ડ એમાંથી કેટલાક થયા. હું મુંબઈ ગઈ વખતે પછી આવ્યો ત્યારે લોકોએ નક્કી કર્યું કે આપણે કંઈક જૂમાં સારી ક્લબમાં આપણે મળવું. એટલે અમે 7-8 જણ મળેલા અને એ મજા કરેલી. અને એમાં દિલીપ શાહ, સુધાકરભાઈને ભાઈ એટલા માટે યાદ આવ્યા કે એક બેન જે હતા સુધાકરભાઈ, એ ફાઇઝરમાં કામ કરતા હતા. એટલે મેં કીધું તમે દિલીપ શાહને ઓળખો? દિલીપ તો ત્યારે તો છૂટો થઈ ગયો તેમાંથી, ઇઝ એન એક્સપર્ટ ઇન ધીસ પ્રાઇસીસ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. મને કે એને કેમ ન ઓળખીએ? એટલે એના હસબન્ડ હતા, એ કે તમારા વિદ્યાર્થી હોવા જોઈએ. મેં કીધું હા, હી વોઝ માય સ્ટુડન્ટ. એટલે આ બધાને લીધે કહેવાનો અર્થ છે કે સંગીતમાં સારા લેખો વાંચવાના, બને તો કોઈ પુસ્તક વાંચવાના, અને આ બધી એમ કરતાં કરતાં પણ એકલતા છે સુધાકરભાઈ. એટલે એમાં કંઈ સવાલ નથી. અને મેં કીધું તેમ રનિંગ બિટવીન ધ વિકેટ્સ મારા પત્નીને ફ્યુનરલમાં પણ મેં કીધું હતું કે આ મેચ એમણે ફિક્સ કરી નાખ્યો. બાકી અમારા રનિંગ બિટવીન ધ વિકેટ્સમાં અત્યાર સુધી વાંધો નહોતો આવ્યો કોઈ. એમ થાય કે ખોટો રન લીધો, સારું થયું રનઆઉટ નથી, એવું થાય, ઝઘડા તો થાય, તે વગર કોઈ મજા નથી જીવનમાં કંઈ. પણ